ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજે પણ જમણવાર જ છે. અત્યારે પણ આજે ઓમે રજા હોય એટલે મોજે મોજ હોય રવિવારની. આજનો પ્રસાદ છે અમારે કાંતાબા યુએસએથી. એ કે એના પરિવાર તો કે નામ આપણે કઈ બેન આપવું નથી, પણ મેં કીધું તોય કાંતાબા તેવા અમેરિકામાં કેટલા હોય કીધું. અને મેં કીધું નામ આપવાનું એ જ છે કે બીજાને પ્રેરણા મળે એટલા માટે. તો આજનો પ્રસાદ છે અમારે યુએસએથી કાંતાબા તરફથી. અને અત્યારે તો મસ્ત મસ્ત પ્રસાદ છે કા. એ પ્લેટ તૈયાર કરીને મસ્ત આવો એટલે મને ખબર પડે શું હે નહીં. દીપાલી થાળી દૂર રાખ, થોડી દૂર રાખ હજી. હા બસ એની સ્ટાફની બહાર રાખ. હા બસ તું આ નહીં કે બહાર રાખે બસ. હંમેશા અહીંયા નહીં, ગમે ત્યાં ક્યાંક જમવા ગયા હોય ને તોય ધ્યાન રખાય. પ્લેટ તો દૂર જ રાખવાની. આપણું એઠું એમાં પડે બધું એઠું થાય. ચાલો બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. આજનો પ્રસાદ છે મારી યુએસએથી કાંતાબા તરફથી. અને આજે ચાઇનીઝ રોલ છે કા. ચાઇનીઝ રોલ ને પરોઠા ને શાક ને પુલાવ ને ભૂંગળા ને શ્રીખંડ ને મોજે મોજ છે. હા કવિતાબેન હાલો જમવા. કવિતાબેન જ ખીચડી ખાવી હોય ખાલી કા. અહીંયા આવે ને એટલે એમ કે તું ખાલી વઘારેલ ખીચડી મને ખવડાવ. બધાને જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. બબે રોલ તો મૂક. આ ચાઇનીઝ રોલ છે, પુલાવ છે, ભૂંગળા છે, શાક છે, શ્રીખંડ છે ને પરોઠા છે. મોજે મોજ છે. આ શું પ્રસાદી હે લાડુડીની? ઓલી આવી હતી બધાને. અચ્છા લઈએ જા. હાલ તું અહીં લેતી. હાલો તમે હાલો. કેમ આટલું જ? જો ઓલા ચાઇનીઝ રોલ છે, પછી પુલાવ છે, શાક છે, શ્રીખંડ છે, ભૂંગળા છે, પરોઠા છે અને મોજે મોજ છે. એમ કયો મોજે મોજ છે કા. ચાલો બેસ જાઓ. વૃષ્ટિ હાલો. બધી ગોપીઓને કાનો હવે કરવા તોફાન હે. ના ના કરીને તોફાન ખબર પડે. લેને કરવા છે કેમ નથી કરવા? ના ના તું કરજે તોફાન. હું હરિદ્વાર ગઈ હતી ને તો છોકરીઓને તો બિચારીઓને રોવડાવતો, પણ દીદી દે ધનાધન. કરવા તોફાન હવે હે? તને કહું નથી કરવા એમ થોડું હાલે. તોફાન કરજે, છોકરીઓને કહેજે જ ને કાંઈ. છોકરીઓને એમ કે તમે બધી મરી જાઓ ને તો હું એકલો વધુ લે. આનો જીભડી ન્યા પહોંચી હતી પછી દીદી બરાબરની. એટલે હું કાનો કાનો કરું ને એક હોય લાડકો એટલે આપણે કઈ કઈ નહીં ને. હજી બીજી આંખ જ ખુલ્લી છે, હજી ત્રીજી આંખ બાકી. જો કાના મારી આવું કઈ નહીં તોફાન કર ને તો બસ ડાયો.
એટલે વાલનો કોળિયો ખવડાવવો પડે ને ભૂલ હોય ને એને આપવી પડે સજાઈ. સજામાં ઈ છે પોતાનું કામ પોતાને કરવાનું, એની થાળી એને સાફ કરવાની, એના કપડાય તારે ધોવાના. તારું કામ તારે કોઈ નથી ધોઈ દેતા ને કપડાં, ધોઈ જ ન દેતા 8 દિવસ, કાંઈ નહીં, તારું કામ તારે જ કરવાનું, તને ખબર પડે. બધી છોકરીઓ તને કપડાં ધોઈ દે પછી જમાડે, એટલે પછી એમ કહેતો હતો. હા, કાનાના હમણાં ફાઇટ વધી ગઈ હતી, બહુ વધી ગઈ હતી. હું નહોતી ને એટલે. હવે લાઈન ઉપર ગાડી આવી ગઈ, હવે હું ગમે ત્યાં જાઉં તો તોફાન ન કરે. તારે તો બધાને હાચવવાના હોય, ખબર છે, આ બધી બેનો કહેવાય. કાનો છે એટલે થોડોક તોફાની નખરાડો તો હોય ને. જય સ્વામિનારાયણ. કોના તરફથી આજનો પ્રસાદ છે? શું કાના? કાંતાબા તરફથી. કોના તરફથી? ક્યાંથી? અમેરિકાથી. ક્યાંથી? તમે જોયું છે? મેં હજી નથી જોયું. મેં નથી જોયું, પણ ભણો તો જોવો ને, હે ને? તો ભણજો. હા નહીં, આ બધા જમાડે છે, કોઈ તમને બુક આપે છે, કોઈ પેન આપે છે, કોઈ બોટલ આપે, કોઈ બેગ આપે, તો એ બધાના નામ રોશન કરજો હો. જો કવિતાબેન શું કે બીજી વાર કાના તોફાન ન કરતો એમ કહે છે, નહીતર કવિતાબેન ભેરો લંડન મોકલી દઈશ. તો વધારે કરશે કે લંડન જવા જ મળે, એમ ન મળે હો જવા. ચાલો, કોના તરફથી પ્રસાદ છે? ક્યાંથી? હે? અને શું છે પ્રસાદમાં? સ્પ્રિંગ રોલ છે, ચાઇનીઝ સ્પ્રિંગ રોલ છે, પછી શ્રીખંડ છે, પછી પુલાવ છે, શાક છે, પરોઠા છે, ભૂંગળા છે. જમવા માંડો હવે. જોશથી કાંતાબા થેન્ક યુ એમ કહી દો. કાંતાબા થેન્ક યુ એમ કહી દો. એ તમારો વિડીયો રોજ જોવે છે. એ કે હું ઇન્ડિયા આવીશ ને એટલે પહેલા મળવા આવીશ, અને કે કાનાનો પહેલા વારો કાઢીશ એમ કહેતા. ઓલી પંખી કરીને જ બધા મરી જાવ, એટલી ગરમી થાય છે. હમણાં વરસાદ આવ્યો, થોડાક છાંટા નાખીને વહી ગયો. કા અમી છાંટણા નાખી ગયો. ચાલો જમવાનું ચાલુ કરો. અમી છાંટણા નાખીને વરસાદ જતો રહ્યો. આવે તો સારું, હવે ગરમી એટલી થઈ ને વાત જ ન પૂછો. ત્યારે જ આપણને એમ થાય ને વૃક્ષ હોય તો કેવું સારું. હે, આપણે આમ બધે જાય તો ત્યાં કેવા વૃક્ષ હોય. આપણા ગુજરાતમાં વૃક્ષ જ સાફ થતા જાય. એટલે વૃક્ષ વાવવા જોઈએ વૃક્ષ. એનાથી ઓક્સિજન મળશે મસ્ત. હોસ્પિટલમાં પૈસા દેવા જવાનું, ઓક્સિજન લેવા જવું ને એના કરતાં ઝાડવા વાવો, વૃક્ષ વાવો. ગરમી એવી થતી હતી. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અમારે યુએસએથી કાંતાબા તરફથી પ્રસાદ છે. ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાને વિદેશમાં તમારી અલ્પ રક્ષા કરે અને વિશેષને વિશેષ સેવા કરતા રહ્યો, એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. હા લાલુભાઈ મળી જાય છે હો.
નૈનાબેન જય સ્વામિનારાયણ. એમાં લાલુભાઈ 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા. આજે આશ્રમ બન્યો ને તે દુના મોકલે છે. આજે આશ્રમ બન્યો ને તે દિવસના મોકલે, 3 વર્ષથી કન્ટિન્યુ મોકલે છે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આ ઉષાબેન આવો રાજકોટ. આવીશ અમારા આજે તે ઉષાબેન 5 મિનિટ મળવા ગઈ ને તો કેટલું લઈ આવ્યા મારા માટે ખબર, મને ટાઈમ નહોતો, નહીંતર હું ફોટો પાડીને મૂકત જ. જો સેન્ડવીચ, આઈસ્ક્રીમ લઈ આવ્યા હતા, લીલી માંડવી લઈ આવ્યા મારા માટે, પછી દાણા બાફીને રાખ્યા હતા, પછી રાવણા હતા, પછી જામફળ હતું. ઉષાબેન એટલું મારા માટે લઈને રાખ્યું હતું. હું ખાલી એની ઘરે 5 મિનિટ મારા કામથી ગઈ હતી ને તોય એટલું લઈને રાખ્યું હતું, પણ મને ટાઈમ નહોતો, મેં ખાલી એટલું આઈસ્ક્રીમ ચાખી લીધું. અમારા ઉષાબેન આજે 5 વર્ષથી સેવામાં મારી સાથે છે. એટલે થેન્ક યુ બધાના ભાવ પ્રેમને ખૂબ ખૂબ આભાર. આજે બહુ હેપી લાગે. હું સદાય માટે હેપી જ બહુ છું. થાય ગયું હોય ને ત્યારે ઓલું થાય. તમારા બધાને કૃપા. કવિતાબેન જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. વરસાદ હમણાં કહું ને, અમી છાંટી ગયા જમવા બેસતા ત્યારે જ કા પાછો જતો રહ્યો. આવે તો સારું. આવજો ભાઈ, આવજો. સંતોને દર્શન કરવા જવાય ક્યારેક, ફોન આવતા હોય તો. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. શ્રીખંડ બધાને દઈ દે ભાઈ. એટલી ગરમી થાય, એક વાત જ ન પૂછો. હદ ગરમી થાય છે. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. બહુ ગરમી છે ભગવાન. હવે ઝડપ વરસાદ થઈ જાય તો સારું. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. કાંતાબા થેન્ક યુ કે તમે વિદેશમાં રહીને પણ અમારી દીકરીઓની ચિંતા કરો છો. અને આજનો પ્રસાદ છે, પરોઠા છે, શ્રીખંડ છે, પછી ચાઇનીઝ રોલ છે, શાક છે, ભૂંગળા છે, પુલાવ છે, ફૂલ ડીશ છે. શ્રીખંડ બહુ જ ભાવે છોકરીઓને. અમી છાંકણા એટલે 5 મિનિટ પડ્યા, 2 મિનિટ કેવા પૂરતા પડ્યા. ખાલી થોડોક વરસાદ આવે તો બધા નાવા જાશો ને, નાવા જાશો એમ તો બોલે ઊંચેથી નાખ. ચાલો, તમને એમ થાય કે અમારી દીકરીઓને કાંઈ ગિફ્ટ આપી છે, જમાડવા છે, તો ચોક્કસ મારો કોન્ટેક નંબર 981719 98719 કાલ શું જમવું છે? કાલે જમણવાર છે. શું જમવું છે બોલો? હમણાં એકાદશી આવશે કા ભીમે 11. કોઈને જમાડવું હોય કહેજો. હે શું જમવું છે કાલે? પાણીપુરી તો દાબેલી. હા પાણીપુરી હોય તો કાંઈ ન જોઈએ. પકોડી હોય તો કાંઈ ન જોઈએ. ચણા પલાળ દેજો. જય સ્વામિનારાયણ. બધા
આજે ભીમ 11 આવશે કા કેરી મગાવી જોઈએ ને છેલ્લી છેલ્લી કેરી ખાઈ લ્યો પછી પૂરું. નીતિન પટેલ માં ખોડલની કૃપા. હા ભગવાનની દયા છે, માતાજીની દયા. રણજીતભાઈ આજે ગુરુના દર્શન થયા. મારે ગુરુ નથી બનવું ભાઈ, મારે કોઈથી કોઈના ગુરુ નથી બનવું. હું તમને હજી કહું છું કે આપણે છે ને બસ ભગવાનના બધા ભક્તો છીએ અને આપણે બધા એકાબીજા થાય એટલી સેવા કરી અને સાથે રહીને ભગવાનને રાજી કરી બસ. બીનાબેન મારે રિપોર્ટ સારા આવ્યા, દર્શન કરવા આવું ચોક્કસ પધારજો. દર્શન કરવા જેને જેને માનતા હોય ને ચોક્કસ પધારજો. આવો ત્યાં પહેલાં મને ફોન કરીને આવજો, હું અહીંયા હોય ને ત્યારે આવજો. જય સ્વામી. ઘણા ટાઈમ પછી લાઈવ આવ્યા ને, હમણાં હું નહોતી ને હરિદ્વાર ગઈ હતી એટલે ત્યારથી તો હરિદ્વારથી લાઈવ થતી જ હતી. જય સ્વામિનારાયણ. ભગવાનને પ્રાર્થના કરો બધા કે ઝડપથી વરસાદ આવે બસ. પ્રિયંકાબેન એકદમ મજામાં છે. ઓલું કીર્તન પ્રિયંકાબેનને મોકલવાનું છે, લખેલું મને ફોટોમાં પાડવાની યાદ કરજો. વિસરી ન જાજો વાલા, મને ભૂલાઈ જાય છે. વરસાદ નથી આવતો, આવે સારું આવે તો. પ્રીત જય સ્વામિનારાયણ કે છે. જય સ્વામિનારાયણ પ્રીત. હું તને યાદ કરું છું, તું મને યાદ કરસ. તમે મસ્કતથી લાઈવ જોવો છો હિતેશભાઈ, સરસ, થેન્ક યુ. મારી ગાડી ક્યારેક ક્યાંક જવું હોય ને તો મારી ગાડી હિતેશભાઈ જ ચલાવવા આવે. અમારા હિતેશભાઈ બહુ ડાયા બધા હોય. બધા ડાયા જ હોય. જો કે આ તો મસ્તી કરું છું. જગદીશભાઈ જય સ્વામિનારાયણ ભાઈ, જય સ્વામિનારાયણ. આવીશ આવીશ. હા કીર્તનનો ફોટો પાડીને મોકલીશ. હર્ષદભાઈ આપણે કાંઈ કરતા નથી, બધું ભગવાન કરતો હરતો પ્રભુ છે. આપણે કાંઈ એટલે કાંઈ નથી કરતા. આપણે શ્વાસ લેવો હોય ને તોય શ્વાસ ન લઈ શકીએ, એની કૃપા હોય ને તો જ લઈ શકીએ. આટલું યાદ કરવાનું. પણ એક યાદ રાખવાનું, નિસ્વાર્થ કર્મ કરતા જાવ, ફળ ભગવાન આપે આપે ને આપે જ. ક્યારે આપે એ નક્કી ન હોય, પણ આપે આપે ને આપે. તમે સ્વાર્થ ન રાખો ને એટલે પ્રભુ તમને ફળ આપે આપે ને આપે. જો તમારા દિલમાં પેટમાં આટલું કંઈ પાપ પડ્યું હોય ને તો પૂરું, ભગવાન રાજી ન થાય ક્યારેય. એટલે દિલથી સાફ રહેવાનું બસ. જે હોય ને તો મોં ઉપર કહી દેવાનું, પાછળથી નહીં વાતું. જય સ્વામિનારાયણ. અમારી ઘેરે આવો ગોપાલભાઈ રામાણી. ચોક્કસ નીકળશું ત્યારે આવીશ. બેલાબેન જય સ્વામિનારાયણ. હરેશભાઈ જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. ઘણા ઘણા જય સ્વામિનારાયણ ભાઈ, ઘણા ઘણા જય સ્વામિનારાયણ. કેટલું જો આપણે લાઈવ થાય તો ભજન કેટલું થઈ જાય એકાબીજાને, ભગવાનના નામે કેટલા લેવાઈ જાય. એટલે હંમેશા પોઝિટિવ લ્યો ને તો કેટલા સારા વિચાર મળે. હું જુલાઈમાં આવીશ તમારા આશ્રમમાં જોવા માટે. ચોક્કસ પધારજો, ચોક્કસ પધારજો. એની ટાઈમ
મને એક કોલ કરી દેવાનો કે અમે આવવાના છીએ એમ. અને કદાચ મારો ફોન રિસીવ ન થાય તો વોટ્સએપ મેસેજ છોડી દેવાનો, એક વોઇસમેલ મૂકી દેવાનો અથવા મેસેજ કરી દેવાનો. રાજેશભાઈ લીંબાસિયા, અમારી ઘરે પાવન પગલાં કરો. ચોક્કસ ભાઈ, ચોક્કસ. હવે લંડન આવો કવિતાબેન, વિચારું જ છું. 2 વર્ષ થઈ ગયા ને એટલે હવે વિચારું છું હવે શું કરું નહીં. હા પ્રભાતભાઈ, ઓળખું ને તમને, કેમ ન ઓળખું. તમે રાજકોટ હતા ત્યારે મારે ગાડી લઈને જવું હોય તો ઘણી વખત તમે આવતા ડ્રાઇવિંગ કરતા. ઓળખું ભાઈ. કવિતાબેન બહુ વાટ જોઈ છે. આવું જ છે હવે બધાને મળવા. વિચારું છું શું કરું નહીં. બે વર્ષ થાય ને એટલે એમ થાય કે પરિવારને મળી આવી. જો કે એ આવતા જ હોય પણ તોય આપણને એમ થાય કે હવે ત્યાં જાય, છોકરા વારે થોડોક ટાઈમ રહી, એવું થાય. જય સ્વામિનારાયણ. રાજેશભાઈ, બેન મને લખતા નતા આવડતું. કાંઈ વાંધો નહીં ભાઈ, કાંઈ નહીં. ભગવાનનું લખતા ન આવડે ને મનમાં ભગવાનનું સ્મરણ કરવાનું. જય શ્રી કૃષ્ણ. હિરલબેન, જય સ્વામિનારાયણ બેન, જય સ્વામિનારાયણ. આવો વિચારવાનું ન હોય, વિચારી હવે. આમેણી લે ફટાફટ લે. હું તું કેમ એમ ગાડા કાઢે તાર પાસે એવી? તો પછી હું આમ લઈ જા, આમ બાર ક્યાં ગઈ? હે આમ લઈ જા. હા જો આમ લઈ, અહીંથી લે ને પાછળથી, બસ આમ લઈ જા બાર. હા બસ ફટાફટ જા. જવા દે. અત્યારે 1.5 કરોડી અને ઓલા કેવું ઓલા ડેટકા, વરસાદનો ટાઈમ હોય ને એટલે નીકળે, અચાનક આવી જાય. આમ ધ્યાન પડી ગયું મારું નીચે. તમારે તો દર વર્ષે આવવાનું છે, વર્ષે આવી જ જવાનું. મૂકીએ હજી આમ પાછી ન આવે, જોઈ આવજે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને હવે હું પણ જમી લઉં. અને થેન્ક યુ કાંતાબા કે તમે અમારી દીકરીઓને પ્રસાદ આપ્યો છે. ભગવાન ખૂબ સુખી રાખે અને ભગવાન તમારી અર્પલ વિદેશમાં રક્ષા કરે, અમેરિકામાં તમારા ધનના ભંડાર ભર્યા રાખે અને આવી જ સેવા કરતા રહ્યો. ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. મને તમારી સ્પીચ બહુ જ ગમે. થેન્ક યુ પરેશભાઈ, થેન્ક યુ. મને તમે બધા સાથ સહકાર આપો છો ને એટલે મને આમ હિંમત બહુ મળે ને મને બહુ ગમે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. ભગવાન સૌનું મંગલ કરે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.